સરકાર બદલવાની વાત થઈ રહી છે, કોના સમર્થનમાં આવ્યા છે? સમર્થન તો દેખાય જ છે કે ઓલરેડી ભારતીય જનતા પાર્ટી એ આપણા અમદાવાદની કાયાપલટ કરી છે. આજે જે ફોરેનમાં જે છે એ ટાઈમે આપણે મેટ્રો ક્યારે આપણા સપને નહોતું વિચાર્યું કે આવું મેટ્રો હશે. આટલા બધા રોડ વચ્ચે અત્યારે આપણે દેખાય છે BRTS. ક્યારેય કોઈ સંજોગોમાં કોઈ એવું લાગતું નથી BRTS. ગ્રીન કવરેજ આપણે બાજુમાં બોલાય છીએ તો દેખાય છે ગ્રીન કવરેજમાં પણ વધારો કર્યો છે. પણ આખા અમદાવાદમાં આવું આખા નથી. અમદાવાદમાં છે મેડમ, એ તો આપણે દેખીએ તો અહીંયા ખાડિયાની વાત થઈ કે રોડ રસ્તા તોડી નાખવા, પીવાનું પાણી નહીં આવતું, તો મેટ્રોની સારી સુવિધાથી શું મતલબ? દરેકની દ્રષ્ટિ અલગ અલગ હોય છે, દરેકની વિચારધારા અલગ હોય છે. જે દ્રષ્ટિથી દેખતું હોય એ દ્રષ્ટિથી દેખાય. બાકી ઓલરેડી પ્રોપર ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 20 વર્ષની અંદર જે કામ કર્યા છે એ કામ અગાઉની કોઈ સરકારે કર્યા નહોતા. આ યુનિવર્સિટી સાહેબ કોંગ્રેસે બનાવેલી. આ યુનિવર્સિટી NID કોંગ્રેસે બનાવેલી. જ્યાં તમે વોટ આપવા જાવ છો ને સ્કૂલો કોંગ્રેસે બનાવેલી છે. ત્યારે આ યુનિવર્સિટીમાં જ્યાં મત ગણતરી થાય છે ને એ કોંગ્રેસે બનાવેલી છે. NID કોંગ્રેસે બનાવેલી છે. ભાજપ સરકારે નથી બનાવ્યું. સિવિલ હોસ્પિટલ અસારવા કોંગ્રેસે બનાવેલું છે, ભાજપે નથી બનાવ્યું. અને એ આપણા પૈસે બન્યું છે, પબ્લિકના પૈસે બન્યું છે, કોઈ કોર્પોરેટરના પૈસે નથી થતું. બનાવી છે ભાજપે સારા રોડ રસ્તા આપ્યા. હું તમને એક વિસ્તારમાં ઠક્કર બાપા નગરમાં લઈ જાઉં. અડધો રસ્તો છે એ તમે કોન્ક્રીટનો બનાવો છો, અડધો કામેથી મૂકી દો છો અને પછી RCC નો બને છે, તો કામ જ નહીં થયું. આ તમારી નજરની સામે છે. ના બેન, એવું કોઈ મને કોઈ વિસ્તારમાં એવું દેખાતું નથી. તો હું તમને દ્રશ્ય બતાવું. મને કોઈ જગ્યાએ એવું દેખાતું નથી. તમે એક વખત ઠક્કર બાપા નગરમાં આટો મારજો. હું પૂર્વમાં જ રહું છું, વસ્ત્રાલમાં જ રહું છું, પણ મને ક્યાંય એવું દેખાતું નથી. ડ્રેનેજ લાઈન કહો, પાણીની સુવિધા કહો, નર્મદાનું પાણી આજે દરેક સોસાયટી પહોંચાડવામાં આવ્યું છે. રોડ રસ્તા વ્યવસ્થિત બનાવવામાં આવ્યા છે. હોસ્પિટલો દરેક એરિયા વાઇઝ બનાવવામાં આવી છે. ઓઢવના આદિનાથનગરમાં 100 બેડની આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, બાકી કોઈ પાર્ટીનું કામ નથી. ઓકે, પણ રોડ રસ્તા ખોદીને મૂકી દેવાનું એનું શું? બેન, કામ ચાલતું હોય, વચ્ચે કોઈ ડ્રેનેજનું કામ હોય, ટોરેન્ટ પાવરનું કામ હોય, તો તે સમયે થોડું કામ રોકવું પડે ને પછી કામ થાય. એવું નહીં રોડ બનાવ્યા પછી એને ખોદવું. એ ભારતીય જનતા પાર્ટીમાં આવતું નથી. નથી આવતું. તમે જોયું છે આવું કે છે કે રોડ બનાવીને ખોદવાનું નથી આવતું? અમારા સરદારનગર વોર્ડની અંદર બધી જગ્યાએ ખાડા જ હોય છે. કોઈ જગ્યાએ તમે ચોમાસામાં જાઓ કે ગમે ત્યારે જાઓ, અહીંયા પાણી ભરેલા જ હોય. નથી કોઈ ગટરોના કામ થતા, નથી કોઈ. સરદારનગર વોર્ડની અંદર ગટરોનું પાણી આવે છે. હા, બીજા પણ છે. તમે કોના સમર્થનમાં? કોંગ્રેસ વોર્ડ કયો છે? ખાડિયા વોર્ડ, ઐતિહાસિક ખાડિયા વોર્ડ. કેમ ઐતિહાસિક? ખાડિયાની ભૂમિ એવી છે કે જ્યાંથી ઘણા બધા નેતાઓ, ઘણા બધા ધર્મગુરુઓ નીકળે. ઐતિહાસિક ખાડિયા વોર્ડ કહેવામાં આવે છે અમારો. તો આ વખતે કોણ છે ત્યાં? આ વખતે કોંગ્રેસની પેનલ જીતે એવી શક્યતા પૂરેપૂરી છે. તો 2021 થી 26 સુધી કોણ હતું? 2021 ની 19 જ્યારથી કોર્પોરેશન બની ત્યારથી ભાજપની સરકાર છે. ખાડિયાના પાયાની સુવિધાઓનો ના બરોબર છે. આ પેઢી કોંગ્રેસ આવે એટલે પહેલાં તો પાયાની સુવિધાઓ અમારા કોર્પોરેટર જે જીતીને આવશે પાયાની સુવિધાઓ પહેલાં તો ઊભી કરશે. જેમ કે છોકરાઓને વાંચવા માટે લાઇબ્રેરી, સિનિયર સિટીઝન માટે બગીચો, પાણીની સમસ્યા છે તો પાણીની સમસ્યાનું સોલ્યુશન અત્યારે પાણી ટાંકી બની રહી છે એટલે થોડું ઘણું સોલ્યુશન આવ્યું છે. હવે આવતા દિવસોમાં અમારા કોર્પોરેટર વધારે પડતું ધ્યાન રાખીને વધારે પડતું સોલ્યુશન લાવશે. તો ભાજપે કંઈ જ કામ નથી કર્યું ત્યાં? ભાજપે નકરો ત્યાં ભ્રષ્ટાચાર જ કર્યો છે. તમે ખાડિયામાં એકવાર આવજો એટલે તમને ખબર પડશે કે કેટલું કામ થયું છે કેટલું નથી થયું. અશોકભાઈ સાહેબ વખતથી અમારે ત્યાં ભાજપનો દબદબો રહ્યો છે અને ભાજપ જ રહી છે. ધારાસભ્ય ઇમરાનભાઈ બન્યા પછી ઘણું બધું પોળોમાં કામ થયું છે, ઘણા બધા કામ થયા છે લોકોના. લોકો બહારના વિસ્તારવાળા કે જ્યાં ભાજપના કોર્પોરેટર છે, ભાજપના ધારાસભ્ય છે, એ બહારના વિસ્તારવાળા અમારા ધારાસભ્ય જોડે કામ કરાવવા આવે છે અને અડધી રાતે અમારા ધારાસભ્યો કામ કરે છે. સેમ એવી રીતે જ અમારા કોર્પોરેટરને કાર્યકર્તાઓ આ ફરી કામ કરશે. એટલે ભાજપે કામ નથી કર્યા. રજૂઆત કેટલી વખત થઈ હશે કોઈ પણ કામ બાબતે? અમદાવાદમાં જે પ્રમાણે લાઈન દોરી, લોકોને ગેસના, મહિલાઓને, માતા દીકરીઓને, મહિલાઓને ગેસના બાટલાની લાઈનમાં ઊભું રહેવું પડે, છોકરાઓને નોકરી ધંધા છોડીને ગેસના બાટલાની લાઈનમાં ઊભું રહેવું પડે. આ વાત કયા વાતે યોગ્ય છે? કયા વાતની યોગ્ય છે? ગેસનો બાટલો અને ડિલિવરી બોય એવું કે અમારી કોઈ જવાબદારી નથી, તો ત્યાંના કોર્પોરેટર શું કરે છે? કોંગ્રેસ ભાજપની સત્તાધારીઓ શું કરે છે ત્યાં? કોરોના વખતે બી કોઈ કશું કર્યું નથી કોઈએ. લોભ લાલચ આપવામાં આવી હતી આ વખતે? કોઈ લોભ લાલચ નથી, કોઈ કશું નથી. આ ફેરી કોંગ્રેસના દરેક ખાડિયાના દરેક હિન્દુ મુસ્લિમ કાર્યકર્તાઓ, હિન્દુ મુસ્લિમ નેતાઓએ ખભેથી ખભો મિલાઈને કામ કર્યું છે અને એનું પરિણામ આવતા 4 કલાકમાં તમને ખબર પડશે કે ખાડિયામાં કોંગ્રેસે ઇતિહાસ રચ્યો અને એની નોંધ છેક દિલ્હી સુધી રાહુલ ગાંધી સાહેબ સુધી લેવાશે કે ખાડિયામાં ભાજપનો ઘર તોડી અને ખાડિયામાં કોંગ્રેસ આવી.
આશા રાખીએ કે જે રીતે તમે વાત કરો છો કોર્પોરેટર આવે તો કામ તો કરશે કોંગ્રેસ? 100% થશે. અમારી અત્યારે કોર્પોરેટર નથી તોય અમારી ધારાસભ્યની અમારા ખાડિયા ધારાસભ્યમાં વિધાનસભા અને કોર્પોરેશન અલગ અલગ પડે છે તોય ખાડિયામાં ધારાસભ્યના કોર્પોરેશનના કામ કરવા માટે ધારાસભ્યની 3 ઓફિસો આજની તારીખમાં બી ખુલ્લી છે. ભાજપની એક પણ ઓફિસ નથી, માત્ર એક જ ઓફિસ છે. આખો આટલો મોટો કાલુપુર, ખાડિયા, જમાલપુર અડધો ભાગ આવે, પછી રાયપુર દરવાજા બહારનો અડધો ભાગ આવે છે, 12 બૂથ, એ બધા થઈને એક જ ઓફિસ છે અને એ બી સવારે 10 વાગે ખુલે, 12 વાગે બંધ થઈ જાય. બીજી વસ્તુ કે ભાજપનું આટલા વર્ષોથી શાસન રહ્યું છે, ભાજપનું ખાડિયામાં નકરું ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર લોકોને પાણીના કનેક્શન આપવા, ગેરકાયદેસર સોના ચાંદીની ભઠ્ઠીઓ ચલાવી, નકરું ભાજપના જ કોન્ટ્રાક્ટર અને ભાજપના જ બિલ્ડરો દ્વારા લોકોના બળજબરી દ્વારા મકાનો ખાલી કરાવવા અને કોમર્શિયલ તદ્દન અત્યારે ખાડિયા જે મૂળ ખાડિયા છે એ તદ્દન ખાલી થઈ ગયું છે કે જ્યાં પાયાની સુવિધા જ નથી મળતી તો લોકો શું કરવા રહેતા. આ પરિસ્થિતિ છે ખાડિયા. પ્રેગ્નન્સી માટે લેડીઝને માટે એક પણ પ્રસૂતિ ગૃહ નથી. જે 4 પ્રસૂતિ ગૃહ હતા, હોસ્પિટલ ચાલુ થઈ છે, 4 પ્રસૂતિ ગૃહ હતા, શામળાની પોળ, મુનશીનું દવાખાનું, 4 પ્રસૂતિ ગૃહમાંથી એક કોર્પોરેશનમાં ચાલુ નથી. મેમ આજે અમારી બહેનોને પ્રસૂતિ માટે જવું હોય તો બહારના એરિયામાં જવું પડે છે. ના નથી કોઈ સારો ડૉક્ટર અમારા એરિયામાં. મેમ અમારો એરિયામાં 24 કલાક ચાલુ રહેતી દવાની દુકાન પણ નથી. તમે આવો જ્યારે જુઓ ત્યાં જોઈએ એની અને કોઈ એવું કહેતું હોય ને કે 24 કલાક ચાલુ રહેવાની દુકાન છે તો આપણે એને ચેલેન્જ કરીએ કે તું મને એક દુકાન બતાવે કે 24 કલાક સામાન્ય દવાની દુકાન ચાલુ નથી કે જેથી કરીને કોઈ બી બોલે ભાજપના પક્ષવાળા હોય કે કોંગ્રેસ હોય કે જેને પ્રાથમિક સુવિધા દવાની દુકાન એટલે બેન પ્રાથમિક સુવિધા 24 કલાક એક ડૉક્ટર ના મળે તમને કે તમને તાવ આવ્યો હોય, શરદી ઉધરસ કે તમે પડી ગયા હો, કંઈ વાગ્યું હોય, ડેમેજ થયું, એના માટે બી એક નાનો ડૉક્ટર બી નથી ખાડિયામાં આટલા વર્ષોથી ભાજપની સરકાર હોવા છતાં પણ. રોડ રસ્તા કેવા છે? રોડ રસ્તા તો બેન કેવું છે કે રોડ બને ને બીજે દાડ ગટરવાળા ખોદવા આવે, ત્રીજે દાડ ટોરન્ટવાળા ખોદવા આવે. સમજો રોડ બને એટલે મળતિયા મૂળના હોય એના તો રોડ બનતા પહેલાં ટોરન્ટને ખબર ના પડે કે ભાઈ આ રોડ બને તો અહીંયા ખોદીને કામ કરી લઉં. ગટરવાળાને ખબર ના પડે કે ખોદીને કામ કેમ બીજે દાડ આવે, કેમ ત્રીજે દાડ આવે. એમના ટેન્ડરો પાસ કરાવવા, એમના કોન્ટ્રાક્ટરો દ્વારા જ આ બધી રચના કરવામાં આવે છે.